ધાંગધ્રા તાલુકાના ડુમાણા ગામે બાળકો સ્કૂલે જતા સમયે 3 બાળકોને શ્વાને બચકા ભર્યા હતા, ત્યારે તાત્કાલિક 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ત્યારે જિલ્લાની હોસ્પિટલોમાં શ્વાન હડકવાની રસી ન હોવાને કારણે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે શ્વાન હડકવાની રસી લેવા માટે બાળકોને મોકલવામાં આવ્યા હતા। ધાંગધ્રા તાલુકાના ડુમાણા ગામે બાળકો સ્કૂલે જતા સમયે રખડતા શ્વાને 3 બાળકોને બચકા ભર્યા હતા, જેમાં 108 મારફતે સારવાર માટે રાજ સીતાપુર હોસ્પિટલ ખાતે બાળકોને લાવવામાં આવ્યા હતા। ત્યારે શ્વાન હડકવાની રસી રાજ સીતાપુર હોસ્પિટલ, ધાંગધ્રા હોસ્પિટલ, સુરેન્દ્રનગર, મહાત્મા ગાંધી હોસ્પિટલમાં રસી ન હોવાને કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે નાના બાળકોને તાત્કાલિક લઈ જવા પડ્યા હતા। ત્યારે શ્વાનોના આતંક સામે શ્વાન હડકવાની રસી માટે જિલ્લા આરોગ્ય તંત્રની નિષ્ફળ કામગીરી સામે આવી હતી। ત્યારે શાળાએ જતા બાળકો અને વૃદ્ધોને રખડતા શ્વાનો બચકા ભરી રહ્યા છે, જેમાં એની સામે સુરેન્દ્રનગર જિલ્લામાં એક પણ સરકારી હોસ્પિટલમાં શ્વાન હડકવાની રસી ન હોવાના કારણે લોકોને મજબૂરીમાં રાજકોટ તથા અમદાવાદ હોસ્પિટલ ખાતે રસી લેવા માટે જવું પડે છે। ત્યારે જિલ્લાની હોસ્પિટલોમાં રસી ઉપલબ્ધ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે। તાત્કાલિક શ્વાન ખસીકરણની કામગીરી પણ શરૂ કરવામાં આવે તેવી પણ ગ્રામજનોની માંગ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।